દેવભૂમિ દ્વારકાના મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું હોવાની ઘટના સામે આવી છે। પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હોવાનું સામે આવતા જ સ્થાનિકોમાં નિરાશા સાથેના રોષનો માહોલ જોવા મળ્યો છે। હર્ષદ દરિયાકાંઠે આવેલું પીરભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું હોવાનું સામે આવ્યું છે। દેવભૂમિ દ્વારકા મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કાઢી દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે। મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતાં શિવભક્તોની લાગણી દુભાઈ છે। પોલીસ દ્વારા મંદિર આસપાસના વિસ્તારને કોર્ડન કરાયો છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। શિવલિંગ ઉઠાવી લઈ જનાર શખ્સો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। 1.5 વર્ષ પૂર્વે તે વિસ્તારમાં દરિયાઈ કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે માત્ર મહાદેવનું એક મંદિર છે, દરિયા કિનારે રહ્યું હતું। મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિક સ્થળ પર પહોંચ્યા હતા। શિવલિંગ મંદિરમાંથી કાઢી જતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે કે 8 વાગે અમારે આવવાનું, હવે પહેલા અહીં કબૂતરોને ચણ નાખો, ચણ નાખીને મંદિર ઉપર જઈ અને પછી જેવું સભાખંડમાં મેં પ્રવેશ કર્યો કે જ્યાં બેલ હોય, ત્યાં મારી નજર કે બેલ વગાડે, ત્યાં મંદિરમાં જોયું તો શિવલિંગની અને શિવલિંગની સાથે એટેચમેન્ટમાં જે આપણે અર્ધચંદ્રાકાર જે કે ભગવાનનું થાળું કહે છે મહાદેવનું, એ બેનો મને દ્રષ્ટિપાત ન થતા મને તો પહેલાં તો ત્યાં ઝટકો જ લાગેલો। કારણ કે હું તો આવતીકાલની શિવરાત્રિની તૈયારી માટે આજે બધી સામગ્રી, આજે બે મંદિરને શણગારવાની એ બધી સામગ્રી લઈને આવ્યા હતા સવારમાં પૂજા। એટલે હું આગળ નંદીથી પાછળ જ પગથિયા પાછો ઉતરી પહેલાં મેં મંદિરનો ફોટો પાડી અહીંના મહંત જે છે ભીખુગીરી બાપુ એને તથા એમના 2 સનને મેં ટેલિફોનિક ઇન્ફોર્મ કર્યો। ત્યાર પછી મેં કલ્યાણપુર અધિકારી સાહેબ પોલીસ સ્ટેશનનો નંબર મેળવી અને ત્યાંના અધિકારીને ટેલિફોનિક જ લોકો દેખાય છે, બરાબર। અને અમને બેને મને કહેલું કે ત્યાં કોઈને કંઈ સ્પર્શ કોઈ વસ્તુ ન કરે। અમે મંદિરમાં નીચેથી કીધું આજે ધજાના દર્શન કરી અંદર કોઈને પ્રવેશ कर उसको किसी ने पूरी खुदाई करके वहाँ से अभी गायब कर दिया था। इसके आधार पे हमारी जो एलसीबी एसओजी लोकल पुलिस की डीवाईएसपी की अलग अलग टीमें बना के हमारी अभी जो है इन्वेस्टिगेशन इसमें आगे चल रही है कि इसमें किसने ये कृत्य किया है, और ये सारी जो तपास अभी आगे चल रही है और जल्द से जल्द जो है हमें रिजल्ट मिले, हमारा वैसा ही प्रयास है। ऐसी पॉसिबिलिटी है कि समुद्र में शायद किसी ने ये शिवलिंग और बाकी जो भी वो साथ में लेके गए और रख दिया हो। उसके लिए हमने जो है एक्सपर्ट जो स्कूबा डाइवर्स हैं और जो स्विमर्स हैं उनको बुला के उनसे वो खोजबीन कराने की भी जो है एक तपास हमारी चल रही है। શિવરાત્રી પહેલા જ દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટના બની છે। હર્ષદના દરિયાકાંઠે આવેલા પૌરાણિક શિવ મંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હતું। શિવલિંગ ગાયબ થયાની વાત આસપાસના વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી જતા સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। બીજી તરફ પોલીસને જાણ કરવામાં પોલીસ કાફલો પણ હર્ષદના દરિયાકાંઠે આવી પહોંચ્યો હતો। પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા શિવલિંગને કાઢીને દરિયા સુધી લઈ જવામાં આવ્યું હોવાના પુરાવા મળી આવ્યા હતા। મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટનાના પગલે શિવભક્તોમાં રોષ ફેલાયો હતો। પોલીસે સમગ્ર મામલે શિવલિંગને કોણ લઈ ગયું અને ક્યાં લઈ જવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।